નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાએ ફરી એક વખત દિગ્ગજ નેતા ગુમાવ્યો। નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ કાઉન્સિલર અનિલ પરમારે ગતરોજની રાત્રે આખરી શ્વાસ લીધા। આજ તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી। કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર રહી ચૂકેલા અનિલ પરમાર લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા। થોડાક વર્ષો અગાઉ જ તેમણે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીનું ખેસ ધારણ કર્યો હતો। જ્યારે તેઓ કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર હતા ત્યારે પોતાના મતવિસ્તારના લોકોની અનેક સમસ્યાઓનું નિરાકરણ લઈ આવ્યા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનું ખેસ ધારણ કર્યા બાદ પણ પોતાના મતવિસ્તારના લોકોના કામો કરાવવા તત્પર રહેતા હતા। તેમણે અંતિમ યાત્રામાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના સાંસદ હેમાંગ જોશી, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ, વોર્ડ નંબર 13 ના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વે, अमित घोटिकर તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। बहुत ही ग्रास रूट लेवल के हमारे समाज सेवक और पूर्व कॉर्पोरेटर अनिल भाई का एक दुखद हमारे बीच से उनकी विदाई हुई है। उनके सुपुत्र वो भी एक बहुत ही यशस्वी पथ पर आगे बढ़ रहे हैं, खुद कॉम्पिटिटिव एग्जाम की तैयारी कर रहे हैं और इनका स्वभाव पहले से ही एक समाज सेवी के रूप में हर एक नागरिक जो उनके पास कोई प्रश्न लेके आता था उनको मजबूती से आगे रिप्रेजेंट करना और कहाँ सरकार से नहीं हो रहा तो समाज को जोड़ के कैसे उनके प्रश्न का निराकरण आए, उस प्रकार से उन्होंने हर हमेश प्रयत्न किया है। आज उनके परिवार के साथ हम सब भी शामिल होकर उनकी आत्मा को शांति मिले ऐसी प्रार्थना करते हैं और आज वडोदरा ने एक अच्छे समाज सेवी को गुमाया है, उसका भी वडोदरा को एक दुख है। मैं आपके माध्यम से उनके परिवार को शक्ति प्रदान करे ऐसी महादेव को प्रार्थना करता हूँ और उनकी आत्मा को शांति मिले ऐसी मैं भगवान को प्रार्थना करता हूँ। ખૂબ જ દુઃખદ અને આઘાતજનક સમાચાર ફક્ત અમારા માટે નહીં પણ સમગ્ર પૂર્વ વિસ્તાર જે અનિલભાઈને ખૂબ જ માનતો હતો કે એક લોકનાયક, એક લોકસેવક કે જેમને પોતાની પૂરું જીવન લોકોની સેવા, લોકોની પરવા, લોકોની ચિંતા કરીને અને પોતે કાઉન્સિલર હતા ત્યારે પણ એમને 24 કલાક તમે જોઈ શકતા, તમે પણ સાક્ષી છો એના કે અનિલભાઈ કેવા કામો કર્યા છે। કોરોનાનો સમય હોય, પૂર આવ્યું હોય વિસ્તારમાં, ગમે તે કપરી પરિસ્થિતિની અંદર અનિલભાઈ લોકોના દિલની અંદર જગ્યા બનાવી હતી કે આજે પણ તમે જોઈ શકો છો। આજે એમની અંતિમ યાત્રામાં એટલા યુવાનો, એમના ચાહકો, એમના મિત્રો મોટા પ્રમાણમાં આવ્યા છે। એનું એક જ કારણ એ છે કે અનિલભાઈ ખરેખર આજે તો કદાચ આપણે અંતિમ દર્શન એમના કરીએ છીએ પણ લોકોના દિલમાં હંમેશા માટે કાયમ અનિલભાઈનું નામ રહેશે। અમારા જેવા યુવાનો માટે હંમેશા પ્રેરણાદાયક રહ્યા છે। મેં પણ જ્યારે 23 વર્ષની ઉંમરે મેં રાજકારણમાં કારકિર્દી શરૂ કરી, મારા ગુરુ કહેવાય, મારા વડીલ કહેવાય એવા અનિલભાઈ પરમારે મને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આજે 10 વર્ષ સુધી અમે સાથે રહ્યા। ત્યારે કહેવાય કે અમારી અનિલ અને અજયની જોડી પૂર્વ વિસ્તારની અંદર કદાચ આજે છૂટી છે। મને ખૂબ ખેદ છે, મને ખૂબ દુઃખ થાય છે કે એક બાપ દીકરા જેવી જોડી હતી ને એક વડીલ તરીકે હતા પણ કુદરતના નિયમને આપણે કોઈ ટાળી ના શકીએ। બધા તમે પણ જાણો છો કે બધા મિત્રો આજે હાજર છે એક જ કારણથી કે અનિલભાઈએ ખરેખર જે કામો કર્યા છે, જે લોકો વચ્ચે જે પોતાના દિલમાં, લોકોના દિલમાં જે જગ્યા મેળવી છે એનું એક જ રીઝન છે કે એમને 24 કલાક લોકો માટે સમર્પિત રહ્યા, લોકોની સેવા કરી, લોકનાયક તરીકે હંમેશા અનિલભાઈનું નામ અમર રહે છે। એટલે એવી હું તમામને પ્રાર્થના કરું છું કે અનિલભાઈને સદગતને આત્માને શાંતિ મળે, એમને વૈકુંઠ ધામમાં વાસ થાય એવી આપ સૌ વડોદરાવાસીઓ અને પૂર્વ વિસ્તારના નગરજનો જે હાજર રહ્યા છે તમામનો આભાર માનું છું અને આપણે પ્રાર્થના કરીએ કે સદગતની દિવંગત આત્માને श्रद्धांजलि આપીને એમને વૈકુંઠ ધામ પામે એવી આપણે પ્રાર્થના કરીએ। आज मेरे बीच में मेरे मत विस्तार के मेरा बच्चा जैसा अनिल भाई परमार नहीं है, मुझे खूब दुख हुआ है। उसके आत्मा को संतोष मिले और आने वाले दिन में और उसके फैमिली को खूब उसको आश्वासन मिले और प्रभु उसका आत्मा को जहाँ भी हो स्वर्ग मिले। साथ ही साथ मुझे बहुत दुख हुआ, मेरे दलित आगेवान थे, उसकी विचारधारा समाज सेविका की थी। आज उसकी वो अमर, हम उसका जो अधूरा कार्य है जो जहाँ भी हो, भले हम बिन पक्ष में थे लेकिन आज भी उसके अधूरा कार्य हम संपूर्णपणे समाज को साथ के रख के पूरा करेंगे। अनिल भाई परमार અમારી જોડે 5 વર્ષ કામ કરેલું, ખૂબ સેવાભાવી, પ્રેમળ સ્વભાવના અને લોકોનું
વધારે કેટલું કામ થાય એમાં એમને બહુ ઇન્ટરેસ્ટ હતો અને આજે આપણામાંથી ગયા છે. એમના ઘરવાળા પર જે દુઃખ આવ્યું છે એમાં ભગવાન એમને શક્તિ આપે અને મારા વતીને એમને શ્રદ્ધાંજલિ આપે.